હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક વિથ અવની। આજે આપણે બનાવી રહ્યા છીએ મમરાની ચટપટી। એના માટે ડુંગળી, ટમેટાં, મરચાં અને વટાણા લઈશું અને મમરા આપણે લઈ લઈશું ક્વોન્ટિટી પ્રમાણે મમરા લેવાના છે અને એને 2 થી 3 વખત વોશ કરી લેવાના છે। તો જોઈ શકો છો વોશ કર્યા પછી આ રીતના મમરા થઈ જાય છે। તો સૌપ્રથમ આપણે મમરાની ચટપટી માટે નાની ચમચી 2 નાની ચમચી તેલ લઈશું। તો વેજીટેબલમાં તમને પસંદ હોય એ પ્રમાણે તમે વેજીટેબલ્સ લઈ શકો છો। એમાં તમે બટેકા પણ નાખી શકો છો અને સિંગદાણાને તરીને પણ અંદર એડ કરી શકો છો, સાથે દાડમ પણ નાખી શકો છો। જેને જે રીતનું પસંદ હોય એ રીતે લઈ શકો છો। તો સૌપ્રથમ આપણે રાઈ અને જીરાનો વઘાર કરી લઈશું। અંદર થોડી આપણે હિંગ એડ કરી દઈશું। તો સૌપ્રથમ ડુંગળી લઈ લઈશું। મેં અહીંયા 2 થી 3 કળી લસણ લીધું હતું, એ પણ સાથે સાથે એડ કરી લઈશું। લીમડો છે, મરચાં છે, એ બધું આપણે સરખી રીતે એને સાંતળી લઈશું। તો થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે। ફ્લેમ થોડી સ્લો રાખવાની છે, ફૂલ ફ્લેમ રાખવાની નથી, જોઈ શકો છો। તો તમે કમેન્ટમાં જરૂરથી લખજો કે તમારે ત્યાં અમારે મમરાની ચટપટી અમે કહીએ છીએ, તમારે ત્યાં શું કહેવાય છે। ત્યાર પછી આપણે ટમેટાં એડ કરી દીધા છે અને વટાણાને થોડું મીઠું નાખીને એક ઉભરો આવવા દીધો છે। એ પછી મેં વટાણા લીધા છે। તો આ રેસીપી બનતા બહુ વાર નથી લાગતી। તો તમે આ રેસીપી છોકરાઓને લંચમાં પણ આપી શકો છો અને આપણે સાંજે નાસ્તામાં પણ બનાવી શકીએ છીએ। તો બધા તમે ટેસ્ટ અકોર્ડિંગ તમે બનાવી શકો છો। તો આપણે મીઠું એડ કરી દીધું છે થોડુંક, જેથી કરીને વેજીટેબલ એકદમ ચડી જાય, અને થોડી અંદર હળદર પણ એડ કરી દીધી છે। તો આપણે આવી રીતે એને કૂક થવા દઈશું। 2-3 મિનિટ એને કૂક થઈ જાય તો જોઈ શકો છો કે વેજીટેબલ્સ થોડા ચડી ગયા છે, ટમેટાં પણ હવે સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે અંદર થોડા સ્પાઇસી મસાલા અત્યારે જ એડ કરી લઈશું, જેથી કરીને વેજીટેબલમાં પણ સ્પાઇસી મસાલા ચડી જાય। તો મેં અહીંયા ધાણા જીરું લઈ લીધું છે, મરચું લઈ લીધું છે। તો ટેસ્ટ અકોર્ડિંગ તમે સ્પાઇસી કરવું હોય તો થોડું વધારે એડ કરી શકો છો। અહીંયા થોડોક મેં ગરમ મસાલો પણ લઈ લીધો છે। મીઠું અને હળદર મેં પહેલાં એડ કર્યા હતા, તો એ હવે એડ નથી કરવાના। કદાચ જરૂર લાગે તો મીઠું એડ કરી શકો છો તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ। તો હવે જોઈ શકો છો તમે સબ્જીને બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, મસાલાને બંને। તો હવે આપણે મમરા અંદર એડ કરી લઈશું। આમ તો સાવ ઇઝી જ છે, પણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ અંદર પ્લસ માઇનસ કરી શકો છો। વેજીટેબલ્સમાં ગાજર પણ તમે છીણીને નાખી શકો છો, એ ટેસ્ટ પણ સારો લાગે છે। બહુ જ ઇઝી અને ક્વિક રીતે બની જાય એવી આ રેસીપી છે। તો તમે કમેન્ટ જરૂરથી કરજો અને શેર સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। વિડીયો જોવો છો પણ શેર અને સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો। એ પછી મેં અહીંયા થોડી ખાંડ નાખી છે, તો થોડું ખટમીઠું થાય। આમાં આપણે લીંબુ પણ નાખી શકીએ છીએ, જેને ખાટું મીઠું ભાવતું હોય એ અંદર લીંબુ પણ એડ કરી શકે છે। ઘણા બધા સેવ પણ એડ કરે છે અંદર। તો જોઈ શકો છો કે મમરાની ચટપટી આપણે રેડી છે। તો હવે એને આપણે સર્વ કરી લઈશું એક બાઉલમાં। તો જોઈ શકો છો એનું ફાઇનલ લુક તમે। તો થેન્ક યુ ફ્રેન્ડ્સ વોચિંગ ફોર ધીસ વિડીયો। શેર, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ, બાય બાય।